નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીનલ રાઠોડ ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં વ્યાકરણ વિભાગ સમજવાનો છે. વ્યાકરણ વિભાગમાં આજે આપણે વર્તની સમજવાનું છે. विद्यार्थी मित्रों, वर्तनी को उर्दू में हिजे और अंग्रेजी में स्पेलिंग कहा जाता है. એટલે કે આ વર્તની શબ્દને ઉર્દૂમાં શું કહેવાય? હિજે, અને અંગ્રેજીમાં આને સ્પેલિંગ કહી શકાય છે. जिस शब्द में जितने वर्ण या अक्षर जिस अनुक्रम में प्रयुक्त होते हैं उन्हें इसी क्रम में लिखना ही वर्तनी है. એટલે કે જે શબ્દને જે વર્ણમાં અને જે અક્ષરમાં લખવામાં આવે અને એ પણ કેવો અનુક્રમ પ્રમાણે લખવામાં આવે તેને શું કહેવાય છે? તે ક્રમને વર્તની કહેવાય છે. એટલે કે જે શબ્દને જે વર્ણમાં લખીએ, એટલે કે કથી જ્ઞ સુધી જે વર્ણમાં જે લખવામાં આવે છે જે અક્ષર, એને અનુક્રમ પ્રમાણે જે રીતે પ્રયુક્ત કરીએ, જે રીતે લખીએ, એના એ ક્રમને વર્તણી કહેવામાં આવે છે. હમ વર્તણી સંબંધી कुछ जानकारियों का अभ्यास करेंगे. અત્યારે હવે આપણે વર્તણીને સંબંધમાં લઈને એની જાણકારીનો થોડો અભ્યાસ કરવાનો છે. उन्हें लिखते एवं बोलते समय मनन करने से वर्तनी दोष निश्चित रूप से दूर हो जाएगा. એટલે કે આપણે લખીએ ત્યારે અને બોલતા સમયે જેનું આપણે મનન કરીએ, જેનું આપણે ઉચ્ચારણ કરીએ, તે વર્તણી દોષ અહીંયા નિશ્ચિત રીતે શું થઈ જશે? દૂર થઈ જશે. तो चलो विद्यार्थी मित्रों, पहला આપણે વર્ણો की लिखावट में सावधानी, એટલે કે વર્ણ લખીએ ત્યારે કઈ રીતની સાવધાની આપણે રાખવી જોઈએ. ख को रव की तरह न लिखे, इसे ख रव बनकर वर्ण से शब्द बन जाएगा और अर्थ हो जाएगा दाना, जैसे रवादार, दानेदार. શું કહે છે કે ખ ને આપણે રવની તરહ ન લખવો જોઈએ. એટલે કે ખ લખવાનું માટે પણ એક અલગ શબ્દ છે અને રવ પણ શું છે? અલગ શબ્દ છે. માટે રવ લખીએ ત્યારે ખ લખીએ તેવી રીતે ન લખવો જોઈએ, જેથી એ શબ્દ કેવો શબ્દ બની જશે? તો કે જેમ કે રવા છે તો રવાદાર બની જાય. घ पर पूरी शिरोरेखा होती है, जबकि त वर्गीय व्यंजन घ का पूर्व का गोल वाला शीरा मुड़ा होता है और मुड़े भाग तथा शिरोरेखा के बीच रिक्त स्थान રહેતા હે. એટલે કે ઘ પર આપણે જે પૂરી શિરોરેખા, એટલે કે જે આપણે જે ઉપર લીટી કરીએ છીએ તે, જબકી ત વર્ગીય વ્યંજન છે, જ્યારે ત એ શું છે? વ્યંજન છે. અને ઘને આપણે પૂર્વ એટલે કે પહેલાં ગોલવાળો, એટલે કે એક ફેરવીને આપણે શું લેતા હતા? શિરોમૂળ આપીને લખતા હતા, એટલે કે ધ એ લખતા હતા, જે આપણને અહીં લખીને બતાવેલો છે. और मुड़े भाग तथा शिरोरेखा के बीच रक्त स्थान रहता है. એટલે કે ઉપર જે શબ્દ મોડવામાં આવે એ અને એની સાથે ઉપર જે લીટી કરવામાં આવે શિરોરેખા, એ બંને વચ્ચે રિક્ત સ્થાન હોય, એટલે કે જે ખાલી જગ્યા હોય તેને શું કહે છે? ઘ કહે છે. इसी तरह थ भ य श क्ष्ण और श्र की लिखावट के ऊपर में મૂળે ભાગ કે ઉપર શિરોરેખા નહીં હોતી હે. એટલે કે આમ જ તે જોઈએ તો થ ઉપર મૂળે ભાગ, એટલે કે આપણે થ લખીએ ત્યારે જે આપણે વળાંક વાળીએ છીએ, જે આપણે થને પહેલાં શું કરીએ છીએ? આગળથી મોડીએ છીએ, એટલે કે એને ગોળ વાળીને પછી લખીએ છીએ. તો એમ કહે છે કે એની ઉપર આપણે જે લીટી કરતા જ નથી એવી શિરોરેખા પણ અહીં બતાવેલી છે, જેમ કે થ, ભ, ય, શ, ક્ષ અને श्र. અને જ્યારે ભ के ऊपर पूरी तरह से शिरोरेखा देने से म का भ्रम पैदा हो सकता है. એટલે કે હવે ભની ઉપર આપણે પૂરી શિરોરેખા કરીએ તો શું બની જાય? મ શબ્દ બની જાય. निमांकित संयुक्ताक्षर एवं इन संयुक्ताक्षरों में का जिन शब्दों में उपयोग हुआ है ऐसे शब्दों का अध्ययन कीजिए. એટલે કે અહીંયા આપણને નીચે એવા સંયુક્તવાળા શબ્દ પણ આપેલા છે એ જોઈએ.
દ પ્લસ વ કરીએ તો શું બની જાય? દ્વ બની જાય। અને એ દ્વને આપણે વિદ્વાન પણ કહી શકીએ અથવા તો દ્વાર, એમાં પણ આપણે એ શબ્દનો ઉપયોગ કરી શકીએ। પછી છે દ પ્લસ દ, તો દનું શું બની જાય? રેફવાળો દ, માટે તદ્દન અથવા તો રાજગદ્દી એ શબ્દ પણ બની શકે। દ પ્લસ મ બરાબર દમ, તો પદમ અને છદમ આ શબ્દ પણ બની શકે। એટલે કે આપણને અહીં જે શબ્દ આપેલા છે તે શબ્દ પરથી એક આપણે બીજો અલગ શબ્દ બનાવી શકીએ છીએ। દ પ્લસ ય બરાબર દ્ય, એટલે કે પદ્ય અને વિદ્યા। દ પ્લસ ધ બરાબર દ્વધ, એટલે કે યુદ્ધ અને પ્રસિદ્ધ આ શબ્દ પણ બની શકે। પછી છે અનુસ્વાર ઓર ચંદ્રબિંદુ, એટલે કે હવે નીચે આપણને આપેલું છે કે અનુસ્વાર કઈ રીતે લગાડવામાં આવે અને ઉપર ચંદ્રબિંદુ કઈ રીતે હોય। તો નીચે કોષ્ટકમાં છે પૂર્ણ અનુસ્વાર અને અર્ધ અનુસ્વાર, એટલે કે ચંદ્રબિંદુ। એમાં છે અંત, તો આંત, ઉપર જે ચંદ્રવાળું રેફ કરવામાં આવે તે। પછી છે ગંધ, તો કે ગાવ। તંતુ, તો તાંત। પછી છે દંભ, તો દાંત। પંચ, તો પાંચ, અને હંસ, તો હસી। એટલે કે અહીં આપણને જે પૂર્ણ અનુસ્વાર ઉપર જે ડોટ મૂકવામાં આવે એને શું કહેવાય? પૂર્ણ અનુસ્વાર, અને જેની પર અડધું ચંદ્રબિંદુ કરવામાં આવે તેને અર્ધ અનુસ્વાર કહી શકાય। ऊपर दिए गए उदाहरणों में अंत, दंभ, पंच इत्यादि में जिस चिन्ह का प्रयोग किया गया है उसे अनुस्वार कहते हैं। એટલે કે ઉપર આપેલા જેટલા પણ ઉદાહરણો છે તેમાં અંત, દંભ, પંચ આ બધા શબ્દમાં ઉપર જે ડોટનું ચિહ્ન એટલે કે જે પૂર્ણ અનુસ્વાર છે એને અનુસ્વાર પણ કહી શકાય છે। ઓર આંત, દાંત આ પાંચ ઇત્યાદિ જે શબ્દ છે જેમાં ચંદ્રબિંદુ કરેલું છે તેનો જે પ્રયોગ થતો હોય તેને અર્ધ અનુસ્વાર યા ચંદ્રબિંદુ પણ કહી શકાય। विद्यार्थी मित्रों, पूर्ण अनुस्वार दो तरह से लिखा जाता है, उसके लिखने की दोनों रीते निम्नांकित है। એટલે કે પૂર્ણ અનુસ્વાર જો લખવો હોય આપણે તો તે બે રીતે લખી શકાય, એ પણ આપણને અહીં કોષ્ટકમાં આપેલું છે કે પહેલું છે વર્ગ કે અંતિમ अनुनासिक वर्ग के साथ અને બીજું છે અનુસ્વાર કે ચિહ્ન કે સાથ। એમાં વર્ગની સાથે તો શંકર, તો શંખ, એટલે કે વચ્ચે જે ડ લગાડવામાં આવે છે તે આપણે બોલતી વખતે તેનો ઉચ્ચાર કરતા નથી। જેમ કે પછી આપણને આપ્યું છે શંકર, તો શંખ। પછી છે ઉજ્જન, ચચલ, તો શું છે? નીચે જે વચ્ચે જે જ આવેલો છે તે, એટલે કે એને આખા અનુસ્વારમાં લખીએ તો શું લખાઈ જાય? અંજન અને ચંચલ। પછી છે ઘંટા અને દંડા, તો વચ્ચે શું છે? અણ છે। હવે એને જ્યારે આપણે આખા અનુસ્વારમાં લખવાનો પ્રયાસ કરીએ તો ઘંટા અને દંડા એ ટૂંકા શબ્દથી પણ લખાઈ જાય છે, એટલે કે ઉપર અનુસ્વાર કરવાથી તે શબ્દ આખો શબ્દ બની જાય છે। પછી છે ચંદન અને સંત, તો વચ્ચે ન, જ્યારે એને પૂર્ણ અનુસ્વાર કરીએ ત્યારે ચંદન અને સંત એ પૂર્ણ અનુસ્વાર બની જાય। પછી કહે છે કે अर्धानुसार का उच्चारण पूरे अनुस्वार की उपेक्षा कोमल और हल्का होता है। એટલે કે આપણે જે અર્ધો અનુસ્વાર વાપરીએ એનો ઉચ્ચારણ કરીએ ત્યારે એ અનુસ્વાર આપણને કેવો લાગે? એકદમ કોમળ અને હલકો લાગે। એટલે કે આપણને જે અનુસ્વાર ચિહ્નની સાથે આવેલા છે તે તમે જોઈ શકો છો। इसे पूरे अनुस्वार की भांति अनुनासिक वर्ण के साथ नहीं लिखा जाता है। એટલે કે આ અનુસ્વારને આખા અનુનાસિક વર્ણની સાથે લખવામાં નથી આવતો। પછી કહે છે કે ઉદાહરણ કે લીએ અંત को हम अंत એટલે કે વચ્ચે અડધો ન લખીને लिख सकते हैं, पर आँख को आँख नहीं लिख सकते। એટલે કે ઉદાહરણ તરીકે સમજીએ તો અંતની વચ્ચે આપણે અડધો ન લખીને પણ આ શબ્દને પૂર્ણ શબ્દ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે આંખને લખીએ ત્યારે ઉપર શું આવે છે? ચંદ્રબિંદુ આવે છે। એ ચંદ્રબિંદુને હટાવીને જો આપણે અડધો ન લખીએ તો આ શબ્દ આપણને આખો શબ્દ નથી લાગતો। अतएव जहाँ अनुस्वार का उच्चारण कोमल हो और जिसे ड, ज, अण, न और म आदि अनुनासिक संयुक्त वर्णों से न लिखा जा सके वहाँ अर्ध अनुस्वार समझना चाहिए और उसे चंद्र बिंदु के साथ लिखना चाहिए।
એટલે કે આપણે અહીંયા જોઈએ કે જ્યાં આપણને અનુસ્વાર કેવું ઉચ્ચારણ અને કોમળ રીતે થતું હોય ત્યાં કયા કયા શબ્દ, તો કે ડ, ઝ, અણ, ન અને મ, આ કેવા શબ્દ છે? અનુનાસિક શબ્દ છે. અને એને લખવા માટે આપણે અડધા અનુસ્વારનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, ચંદ્રબિંદુની સાથે પણ લખી શકીએ છીએ. પછી આપણને નીચે આપ્યું છે શ, શ એવમ સ કા પ્રયોગ, એટલે કે હવે આનો પ્રયોગ કેવી રીતે થાય છે એ જોઈ લઈએ. यदि किसी शब्द में स हो और उसके पहले अ या आ हो तो स नहीं बदलता. શું કહે છે કે જો સ હોય અને એના આગળનો શબ્દ કેવો હોય, અ અથવા તો આ હોય, તો સ શબ્દ ક્યારે બદલતો નથી. જેમ કે નીચે ઉદાહરણ આપેલું છે 10, તો કે સ કે પહેલે અ, એટલે કે સ ની પહેલા શું છે? અ. દ એટલે દ બોલીએ ત્યારે પાછળથી અનું ઉચ્ચારણ થાય છે, માટે શેનો ઉપયોગ થયો છે? અ. તેવી જ રીતે નીચે ઉદાહરણ આપેલા છે, એટલે કે સમાં કંઈ ફેરફાર થતો નથી. જેમ કે પાસ, ઘાસ, વિશ્વાસ, ઇતિહાસ, આ બધાયમાં સની પહેલાં શું આવે છે? આ આવે છે. એટલે કે અ આ સે ભિન્ન સ્વર હો રહે તો શ કા પ્રયોગ હોતા હૈ. એટલે કે અ અથવા તો આની બદલે ભિન્ન અડલક શબ્દ હોય તો ષટકોણના શનો પ્રયોગ પણ કરી શકીએ છીએ. જેમ કે નીચે આપ્યું છે કે પ્રેષિત, આકર્ષિત, વિષમ, ભૂષણ, આકર્ષણ, હર્ષિત અને ધનુષ, આ બધા શબ્દ એવા છે જેમાં હના વર્ગની સાથે શનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે નીચે પણ આપણને કેટલાક અહીં શના જ તે ઉદાહરણો આપેલા છે. એ પછી આપણે જોઈએ ક, ખ, ગ, ઝ ઓર ફ કા પ્રયોગ, એટલે કે હવે એનો પ્રયોગ કેવી રીતે થાય છે? તો ઉદાહરણો આપેલા છે કે કતલ, કદમ, કદ્ર, ખબર, ખર્ચ, ખાનદાન, ગરીબ, ગલત, ગાફિલ, જમાના, જમીન, જહર, ફકીર, ફર્ઝ અને ફરમાન. એટલે કે ઉપર આપણને એટલા શબ્દો આપેલા છે, એટલે કે ઉપર દિए गए उदाहरणों को ध्यान से देखें, એટલે કે ઉપર આપેલા શબ્દને ધ્યાનથી વાંચો કે इनमें क, ख, ग, ઝ और फ के बगल में नुक्ता या बिंदी लगाई गई है. એટલે કે હવે તમે આ શબ્દમાં જોવો તો શબ્દની નીચે શું લગાડવામાં આવેલી છે? નાની એવી બિંદી, એટલે કે ટપકું મૂકવામાં આવ્યું છે. તેને નુક્તા અથવા તો બિંદી પણ કહી શકાય. इन शब्दों के बगल में बिंदी केवल इनके उच्चारण को स्पष्ट करने के लिए लगाई जाती है. એટલે કે આ શબ્દોમાં બિંદી એટલે કે જે ડોટ મૂકવામાં આવે છે એ એટલા માટે મૂકવામાં આવે છે જેથી આપણે તેનું ઉચ્ચારણ સ્પષ્ટ રીતે કરી શકીએ. अरबी, फारसी भाषा के इन शब्दों में निर्देशित वर्णों का उच्चारण कोमल और हल्का होता है. એટલે કે અરબી અને ફારસી ભાષામાં જોઈએ તો આ શબ્દોનો જે નિર્દેશિત વર્ણ છે એ વર્ણનું ઉચ્ચારણ કેવું છે? કોમળ અને હલકું થાય છે. પછી કહે છે કે ડ ઓર ઢ કા પ્રયોગ. હવે આપણે જોઈએ કે ડ અને ઢનો પ્રયોગ કેવી રીતે થાય છે. કીધું છે કે ડમરું, અકડ, ડર, બડાઈ, ડાક, રણછોડ, ડાલી, ઝાડ, આ બધા કેવા શબ્દ છે? ડના શબ્દ છે. પછી કીધું છે ઢ, તો કે ઢંગ, ગઢ, ઢબ, પઢાઈ, ઢેરી, બાઢ, ઢોલ, સીઢી, આ બધામાં ઢનો પ્રયોગ થાય છે. એટલે કે ઉપર દિए गए नंबर 1 और नंबर 2 કે શબ્દો કો ધ્યાન સે પઢીએ, એટલે કે ઉપર આપેલા જે શબ્દ છે એમાં શબ્દ નંબર 1 અને શબ્દ નંબર 2 ध्यानથી જુઓ कि नुक्ता वाले इन ड और ढ के संबंध में यह बात याद रखने लायक है कि दोनों अक्षर कभी शब्द के शुरू में और अनुस्वार के बाद नहीं आते. એટલે કે આ શબ્દના સંબંધમાં આપણે ધ્યાનથી જોવાનું છે કે બંને અક્ષરમાં ક્યારેય વચ્ચે શબ્દની શરૂઆતમાં અથવા તો શબ્દના અંતમાં શું નથી આવતું? અનુસ્વાર લગાડવામાં નથી આવતું. પછી નીચે કીધું છે કે રસ્વ દીર્ઘ કી ભૂલો કે ઉદાહરણ, એટલે કે રસ્વ દીર્ઘમાં કઈ રીતે આપણે ભૂલો કરીએ છીએ તેના ઉદાહરણો પણ નીચે આપેલા છે. પહેલું છે કે ઈ કી જગહ ઈ કી ભૂલે, એટલે કે ઈની જગ્યાએ આપણે જે રેફવાળો ઈ વાપરીએ છીએ તેમાં આપણને અશુદ્ધ અને શુદ્ધ એવી રીતે ભાગ પણ પાડેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ઈસ એ શબ્દ કેવો છે? અશુદ્ધ શબ્દ. તે શબ્દનો આપણે શુદ્ધ શબ્દ કરીએ તો ઈસનું શું બની જશે? ઈસ.
પછી છે કિસ, તો કિસનું અશુદ્ધ છે, તો હવે એને પણ આપણે શુદ્ધ કરીને કિસ લખીએ. પછી છે જીસ, તો જીસ પણ અશુદ્ધ, અને અશુદ્ધને પછી આપણે શુદ્ધ કરવા જઈએ તો કઈ રીતે લખાય છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. ચાહીએ, તો શુદ્ધ છે ચાહીએ. અશુદ્ધ નિકટ, તો શુદ્ધમાં આવશે નિકટ. પછી છે અશુદ્ધ, તો કયું છે અશુદ્ધમાં? કોશિશ, તો શુદ્ધમાં પણ શું આવશે? કોશિશ. એટલે કે આમાં જે ઈની જગ્યાએ જે રેફવાળા ઈની જે ભૂલો કરેલી છે એ આપણે અહીં જોવાની છે. બીજી આપણને રસવાઈ દીર્ઘઈની પણ ભૂલો આપેલી છે, એ ભૂલો પણ આપણને આ ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. પછી છે ગિરના, અશુદ્ધ છે તો ગિરના એ શુદ્ધ. કઠિનાઈ, તો કઠિનાઈનું શુદ્ધ કઠિનાઈ. એવી જ રીતે બીજું છે કે ઈ, એટલે કે જે રેફવાળા ઈ છે એની જગ્યાએ ઈની જે ભૂલો થાય છે તે જોવાનું છે. એટલે કે ઉપર જોઈ ગયા તેમ જ છે. ચીઝ, તો ચીઝનું અશુદ્ધ ચીઝ. પછી છે નારી, તો નારીનું નારી. નીંદ, નીંદ. નીચે, નીચે. પીછે, પીછે. કિંમત, કિંમત. તીસરા, તીસરા. બીમાર, બીમાર. નજદીક, તો કે નજદીક. એટલે કે ઈ જે રેફવાળા ઈ છે એની જગ્યાએ આપણે એની ભૂલો સુધારીને શું કર્યા છે? માંથી શુદ્ધ કર્યા છે. ત્રીજું છે કે ઉકી જગહ ઉકી ભૂલે, એટલે કે જે રેફવાળા ઉ છે એની જગ્યાએ ઉની ભૂલોને સુધારવાની છે. જેમાં આપણને ઉદાહરણ આપેલા છે જે આપણે આગળ શબ્દ જોયા તેવી જ રીતે અશુદ્ધમાંથી શુદ્ધ કરેલા છે. તુને, તો કે તુને, એટલે કે આમાં પણ શું છે? રસવાઈ દીર્ઘઈની, એટલે કે કઈ રીતે? તો કે નીચે રસવાવાળું ઉ, તો પેલી સામે કયું ઉ છે? દીર્ઘવાળું ઉ છે. એટલે કે અહીં પણ એવા જ શબ્દ આપેલા છે. દૂધ, તો કે દૂધ. પૂજ્ય, એટલે કે આ પૂજ્ય કેવું છે? અશુદ્ધ રીતે લખાયેલું છે, પરંતુ એને શુદ્ધ રીતે લખીએ તો શું લખાય? પૂજ્ય જ લખાય. પરંતુ એ પૂજ્યમાં નીચે જે ઉ વપરાય એ કેવું વપરાય છે? અલગ વપરાય છે. પછી છે ઉપર, તો કે ઉપર. કાનૂન, તો કાનૂનનું શુદ્ધ કાનૂન. દૂસરી, દૂસરી. પૂછના, પૂછના. ફિઝુલ, ફિઝુલ. જરૂરત, તો કે જરૂરત. વિદ્યાર્થી મિત્રો, અહીં ચોથું પણ એમ જ છે કે ઉની જગ્યાએ હવે કેવા ઉ? તો કે રસવાવાળા ઉ વાપરવાના છે. જેમાં અશુદ્ધમાં તુમ, તો કે શુદ્ધમાં તુમ. તુમ્હારા, તુમ્હારા. પહોંચના, પહોંચના. એટલે કે રસ્વવાળા ઉની જગ્યાએ આપણે કેવા ઉ વાપરવાના છે? તો કે રેફવાળા ઉ ની ભૂલો સુધારવાની છે.